હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે તળ્યા વગર મેથીના ગોટા બનાવશું। એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર હું 1 કપ જેટલી સમારેલી મેથી લઈ લઈશ। એટલે મેં ઝીણી ઝીણી સુધારી લીધી છે મેથીને, ને 2 વખત ચોખ્ખા પાણીથી મેથીને મેં ધોઈ લીધી છે। હવે આપણે બાઉલની અંદર મેથીને એડ કરશું। જેટલી તમે મેથી લીધી હોય એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો। એટલે 1 કપ મેથી લીધી હતી તો આપણે એના સામે 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો। ચણાના લોટને મેં ચારી લીધો છે, પછી જ મેં આની અંદર એડ કર્યો છે। અડધા કપ જેટલી ફ્રેશ ધાણા, અડધી ટીસ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ, હવે આપણે અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 5 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર। હવે આપણે બધા જ મસાલા લોટ સાથે મિક્સ કરી લેશું। બધું જ મિક્સ આપણું થઈ ગયું છે, એટલે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે। થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ સાઇઝનું બેટર બનાવી લેશું આપણે। આપણું બેટર બની ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવું જોઈએ, ઢીલું, બહુ કઠણ આપણું બેટર નથી બનાવવાનું। ને 1 કપમાંથી મારું 4 ચમચી જેટલું પાણી વધ્યું છે, બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે। હવે આને હું ઢાંકીને 10 મિનિટ માટે એનું રેસ્ટ આપીશ। ત્યાં સુધી આપણે એક બેસનની ચટણી બનાવી લેશું। હવે બેસનની ચટણી બનાવવા માટે એક મેં બાઉલ લઈ લીધું છે। એની અંદર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું। હવે એની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરશું ને બનાવી લેશું। લમ્સ જરા પણ ન રહેવા જોઈએ। નું બેટર આપણું એકદમ પતલું બનાવવાનું છે, જાડું નથી બનાવવાનું। એટલે હું 3 ચમચી જેટલું પાણી એડ કરું છું હજી। આપણું બેટર બની ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રહેવી જોઈએ। અને મારું 4 ચમચી જેટલું પાણી વપરાણું છે આ બેટરની અંદર। હવે આનો એક વઘાર કરશું। બેસનની ચટણી બનાવવા માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું, 5 ટીસ્પૂન જેટલી હિંગ, 8 કે 10 નંગ જેટલા કડી પત્તા, 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ। હવે આપણે એને સાતળી લેશું।
આપણે આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે એટલે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે. એની અંદર આપણે એડ કરશું. હવે હું પાણીને એને ઉકળવા દઈશ. આપણું પાણી ઉકળી ગયું છે એટલે હું 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ. ખાંડ આપણી મેલ્ટ થઈ ગઈ છે એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું, ને અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. હવે આપણું પાણી ઉકળી ગયું છે એટલે આપણે બેસનમાં આપણે મિક્સ કરીને રાખ્યું હતું બેટર આવે આની અંદર આપણે એડ કરી દઈશું અને મિક્સ પણ કરતા જશું એટલે એક પણ લમ્સ ન રહે. આપણે પાણી હજી એડ કરશું. આપણું આ ઘાટું થઈ ગયું છે એટલે હું અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશ. તમને આ ચટણી કેટલી થિકનેસ રાખવી છે તમારા ઉપર છે. હવે આને જરાક હું ઉકાળી લઈશ. આપણી ચટણી ઉકળી ગઈ છે એટલે આપણે ગેસ કરી નાખશું બંધ. ગેસ બંધ કર્યા બાદ હવે આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરશું. હંમેશા આપણે ગેસ બંધ કરીને દહીં એડ કરવાનું, નહીં તો આપણું દહીં ફાટી જશે. એટલે ને બધું મિક્સ કરી લીધા બાદ હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. બધું જ આપણે મિક્સ કરી લઈશું. ને ફ્રેન્ડ્સ, આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મેથીના ગોટા બનાવશું. 10 મિનિટ થઈ ગયું છે બેટરને. આ બેટરમાં ન ખાવાના સોડા, ન લીંબુના ફૂલ, ન લીંબુ ન દહીં, એનો ઉપયોગ કર્યા વગર આપણે મેથીના ગોટા બનાવશું. એના માટે અડધી ટીસ્પૂન જેટલો મેં ઈનો લઈ લીધો છે. હવે આપણે એના ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરીશ. ફક્ત આપણે 1 જ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે ને બધું જ મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે ને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે મેથીના ગોટા તળ્યા વગર બનાવશું. એના માટે એક મેં અપમ પેન મૂકી દીધું છે. અપમ પેનની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું બધેમાં તેલ ભરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું તેલ થોડુંક વધુ નાખવાનું, બહુ વધુ નહીં, પણ 1 ટીસ્પૂન જેટલું જ. આવી રીતે આપણે બધેમાં ભરી લઈશું. બધેમાં મેં તેલ ભરી લીધું છે એટલે હવે આપણે 1 ચમચી જેટલું આપણે બેટર એડ કરશું. આવી રીતે આપણે બધે જ અપમ પેનમાં હું ભરી લઈશ. ને બધેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જ ભરવાનું છે, વધુ નથી ભરવાનું. બધેમાં બધે જ અપમ પેનમાં મેં ભરી લીધું છે. હવે એને ઢાંકીને એક બાજુ હું ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી એનો કૂક કરી લઈશ. એક બાજુ ગોલ્ડન બ્રાઉન થતાં 5 મિનિટ લાગશે, પછી જ આપણે ઉથલાવશું બીજી બાજુ.
ને મીડિયમ ફ્લેમ ઉપર એક બાજુ ગોલ્ડન બ્રાઉન કરવાનું છે। 5 મિનિટ થઈ ગયું છે એટલે હવે આપણે ખોલશું ને આપણે ઉથલાવી દઈશું એક બાજુ। એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે આપણે બધા જ ગોટા ઉથલાવી લઈશું। આવી રીતે બધા જ ગોટા આપણે ઉથલાવી લઈશું પહેલાં। હવે મેં બધા જ અપમ એટલે મેથીના ગોટા મેં ઉથલાવી લીધા છે। હવે આપણે બધે ઉપર 1-1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું એટલે અંદરથી જરા પણ કાચા ન રહે એટલે હું 1 ચમચી જેટલું તેલ એડ કરીશ। બધે ઉપર 1-1 ટીસ્પૂન જેટલું મેં તેલ એડ કરી લીધું છે। હવે એને હું ઢાંકીને 5 મિનિટ માટે બીજી બાજુ પર હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ મીડિયમ ગેસ ઉપર। આપણા બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે બધા જ મેથીના ગોટા એક પ્લેટમાં કાઢી લેશું। મેથીના ગોટા અને બેસનની ચટણી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મેથીના ગોટા અને બેસનની ચટણી કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।